ફેમિલી કેમ છો? બધા મજામાં જ હશો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ ને જય માતાજી. જો આજે તો 10:30 વાગી ગયા, મોડો બ્લોગ ચાલુ કર્યો. અહીંયા ઉપર આવ્યા હતા વિડીયો અપલોડ કરવા. તો આ તો મેળવી પર જ બ્લોગ ચાલુ કરી દીધો. જો વિહાન તાર ભાઈ બતાવી તો ખરા. ઈ છે વિહાનનો ભાઈ. તો વિડીયો અપલોડ થઈ ગયો અને અમારે હવે હમણાં નીચે જવું શાકભાજી લેવા જવું છે. જો અહીંથી આવી દેખાય તો વાહન જોતો તો વિહાન અત્યાર સુધી તો થોડોક અવાજ આવશે આમાં વાહનનો. અને હવે જવું છે નીચે. ભાઈ દેખાય? ભાઈની બી હમણાં પડી ગયા. કોણ પડી? કોણ ગયું તું? તમે બે પડી ગયા હતા ને પગ થઈ ગયા હતા ને? તો વિહાન હમણાં પગ થઈ ગયો તો બસ એકલો ઊભો થઈ ગયો. મેં ધ્યાન નહોતી દીધું, નકર તો રોત ને વિહાન. તો એવું છે ગાઈસ. તો હમણાં જવું છું નીચે. તો ફ્રેન્ડ્સ થઈ ગયા છે બપોર અને જો જમવા બેસવું જ તો ચલો બધું હારે લઈ જમવાનું. અને વિહાન તું શું કરે? ચપ્પલ મેં કીધે ચપ્પલ જમવા નથી બેસવું. અને જો જમવાની જગ્યાએ આમ જો શું રાખ્યું છે વિહાને. આ બધું લે, હાલ જલ્દી કર. તો લઈ લે અથાણું. લે બધું ન્યાથી ન્યા નથી રાખવાનું. કેવો કવર આવે વિહાન. તો ચલો ગાઈસ બધા જમવા. તો બપોરા કરી લઈ પછી મળીએ. જો તમે વિહાન જો કેવું બધું રાખીને બેઠો છે. બસ લે હાલ. છે બટેટાનું શાક, મોરા ભાત, રોટલી અને છાશ અને અથાણું. તો ચાલો જમવા. તો જમીન પછી મળીએ. તો ગાઈસ જો વાગી ગયા છે 4:30 અને વિહાનભાઈ હવે ઉઠ્યા. વિહાનભાઈ મૂડ નથી થોડું, કારણ કે એને હું દુકાને નથી લઈ ગઈ છે એટલે. કારણ કે જો ભાગ પડ્યો સવારે ને પપ્પા લઈ આવ્યા હતા અને અટાણે કંઈક બનાવી દેશે ને ખાવાનું, એટલે આજ લગભગ દુકાન નહીં લઈ જવાય. એટલે ભાઈનું મૂડ થોડું કડવું થઈ ગયું. હાય કરો. કેમ ઉઠી ગયો? ઉઠી ગયો કે એને વાત નથી કરી ગાઈસ. આમ જો એ મોઢું જો હાય કર દે. તો એનું મૂડ બરાબર નથી. કંઈક ખાઈ લે છે તો આવશે. પાણી નથી પીતું એને જાઉં તો દુકાને. ઓય હાય કર દે મારો દીકરો. હાય કર દે. કાં ભાઈ શું થયું? આમ જતો ખરા. શું થઈશ? જો એને પાપડ દીધા હતા તો એને ખાવાના હતા. એને પપ્પાએ લઈને રાખ્યું હતું સવારે ભાગ. મેં એને કીધું હતું કે આ તમારો છોકરો નહીં ખાય, કારણ કે મારે લઈ જ જવો જોઈએ ને દુકાને. તો એને પપ્પાએ ભાગ લઈને રાખ્યો. એને જવું જ પડે હતા દુકાને. જો અટાણ રિહાઈ ગયો. ઓય વિહાન હાય. જો હાય કર દે. હાય કર દે. કે હું ઉઠી ગયો. હાય હાલ ને કે હું ઉઠી ગયો. કહી દે હું ઉઠી ગયો. કાંઈ બોલતો નથી. બોલ તો ખરા. એ ટીવી જોવે છે. સિરિયલ હું જોઉં છું અને ભેગો એ જોઈશ. તો હાય તો કહી દે બધાને કે હું ઉઠી ગયો છું. કાં હાય કહી દે મારો દીકો. તો એને વાત કરવી જ નથી ગાઈસ. જો તો હું કરું?
એવી હા લાઈટ કરીને તો બતાવે ને કે મારે ઘડિયાળ લાઈટ તો કર ચાલુ કઈ લાઈટ જોઈએ ને લાઈટ વાળી ઘડિયાળ વિહાન ભાઈ એમ જોજો જો લાઈટ થઈ ગઈ જો કા કેમ અને તાર ભાઈ ક્યાં ગયો ભાઈ ક્યાં ગયો ભાઈ ચાલો લઈ આવતો આઈ રહ્યો ભાઈ આ કેનો ભાઈ વિહાનિયાનો જો અટાણે ઈ ને સવારે તો એને થઈને જ રમતો ભાઈ પડી ગયો પાડી નાખ્યો તે ઈ જો રોવા માંડ્યો એટલે રોવા માંડ છે ભાઈ તેડી લે ભાઈ ને પછી રોવા માંડે ઈ તાર ભાઈ હે ને એનો ભાઈ છે ભાઈ ને હમણાં પાડ નાખ્યો તો ભાઈ ને માર્યું તું હમણાં વિહાન તો જો એ રમે હે વિહાન ભાઈ કહી દે મારી ભાઈ છે ભાઈ વિહાન્યાનો ભાઈ છે ઈ તો રમવા માંડો અને તારે શું ખાવું હોય હાલ બનાવી શું ખાવું છે ઈ ગાંઠિયા પડે એ ખાવ લાડવો ક્યાં લેવા જાવ લાપસી બનાવી દઉં લાડવો આપણે પછી બનાવીશું અરે લાડવો ખાવસ જોઈ મોઢું લાડવો નથી લાપસી બનાવી દો મને ડોખ હો શું ખાવું શું ખાવું છે લાપસી ખાવી ને હા બનાવી તો ગઈશ ચલો વિહાર હાટું લાપસી બનાવી દઉં પછી મળીએ વિહારને ખાઈ લીધું લાપસી બનાવી હતી અને પાછા ગયા હતા હમણાં શાકભાજી લેવા તો વિહાનભાઈ જો ટમેટું ખાઈ શું ખાશે શું ખાસ તું હાઈ કર દે વિહાન મૂડ આવી ગયો હવે ખાઈ શું ખાસ તું ટમેટું તો ચલો શાકભાજી લઈ આવ્યા સુધારી નાખી અને રસોઈ બનાવવા માંડી પછી આગળ વાત કરશું આવજો તો ગઈસ 6:30 વાગી ગયા અને રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ બનાવ્યું ગુવારનું શાક ને રોટલા અને મરચાં અને જો દેવ હાટું ગરમ પાણી મેકું હમણાં આવશે અને વિહાનભાઈ જો અહીંયા આખું ડબલું હમણાં મીઠાનું જોર નાખ્યું હતું અહીંથી હેઠવા સુધી એમનું મીઠું જ કઈ લઈને વહી ગયો તો મને નથી ખબર અને તું શું કરે આમ જોવો મીઠું અને અહીંયા તો મને ખબર નથી આ હું કર્યું એ ભગવાન જો આમ જો મીઠું બે માર ખાવાનું ભાઈ તો મને ખબર નથી ત્યાં ગાડલા પર મીઠું ધોઈ તો ચાલો સાફ કરી નાખી બધું પછી મળીએ તો ગાઈસ સવા દેવા આવી ગયા નાઈ પણ લીધું અને હવે જમવા બેસવું છે જો વિહાનભાઈ તો ચલો જમવા બધાએ જો વિહાન કે તો ખરા હાલો જમવા તો ચાલો જમી લઈ અને આ બ્લોગને અહીંયા અંત કરીએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો બાય બાય